હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં છો? આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો કેમ છો બધા? આપણે ઘણા ટાઈમે વિડીયો નાખીએ છીએ. 5-6-7 દિવસ થયા જાય છે આપણે વિડીયો, પણ કેમ કે આપણી પાસે ટાઈમ નથી રહેતો. કેમ કે દિવસે ટાઈમ કામે વયા છીએ. બુધવાર હોય તો આપણે વિડીયો બનાવીએ, એટલે સોરી, થોડુંક એવું હાલે રાખે, બધું એડજસ્ટ કરવું પડે છે. અને 11માં વાગી છે 8:30, તો બધા વયા દાડીએ અને થોડાક ઘરે છે. મારે અત્યારમાં થોડું કામ હતું, એટલે અત્યારમાં થોડોક મોડો વિડીયો શરૂ કર્યો. આપણે આ લારી પડીને એ બધું ફિટિંગ કરવાનું હતું આમાં. કેમ કે આપણે બધા સિઝન ઉપર ધંધો કરીએ એટલે થોડું બધું કામકાજ હોય. તો લારીમાં પાઇપો બધી ફિટ કરવાની હતી. અમારા દાદા બીડીઓ વાળવા મીના છે મારું ઉપર હાટું. અમારા મિની બેન બેઠા છે. આપણી દુકાન છે બધી ઓલરેડી તૈયાર, કે આપણે બધા સિઝન ઉપર ધંધો કરીએ કે એટલે બધું સિઝન ઉપર બધું બદલાવ રહે છે. તો આગળ તમને બતાવું મારી દુકાન બહાર જઈને. આપણી દુકાને છે રાખડી, તમે તમને જોઈ લીધી છે, આપણી દુકાન તમને બતાવી દઈએ. આપણે આગળ વિડીયો બનાવીશું. અને કોઈ કોમેન્ટમાં ન કહેતા કેમ મેલા લુગડા પહેર્યા. ભાઈ આપણે છે ને ઘરે હોય એટલે કંઈક ને કંઈક કામ હોય, કે એટલે લુગડા બધા રાખવા પડે. કેમ કે ઠેઠ હાથના પછી નાવાનું હોય, કેમ કે આખો દિવસ કામ હોય તો બીજા આપણે નાઈન બદલાઈ નાખીએ એટલે ખોટું બધું એટલે મજા ન આવે. તો આપણે દુકાને બહાર જઈને તમને મારી દુકાને બતાવું કેવી કેવી રાખડી છે. તો બધા વિડીયો બનાવી દેજો છે સુધી પૂરો વિડીયો જોજો. અને નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક જરૂર કરી દેજો. અત્યારે લાઈક કરી દો જલ્દી ફટાફટ. ચાલો હું દુકાને જાઉં ભાઈ, તમને બતાવું. તો ભાઈ આપણે આવી ગયા ભાઈ દુકાને. જો આપણી બધી સિઝનેબલ ધંધો કેમ છે, જો તમને કેમ લાગ્યું? મજા આવે. બધી આપણી રાખડીઓ નવી નવી વેરાયટીમાં છે, બધી નવી પેટર્ન છે. જો આ બધી નવી પેટર્ન છે. અને આપણી પાસે જે જૂની પેટર્ન હોય કે એ સાઈડમાં નાના ઓછા ભાવમાં મૂકી દીધી છે. આ બધી નવી પેટર્ન છે. એક તો એક તમને નવી પેટર્ન જોવા મળશે. જો પબજી ભાઈ, પબજી બ્રો, પાણીપુરી, એ બધી અલગ અલગ નવી નવી કેટલી વેરાયટી છે. તો આપણે કેમ કે બધા સિઝન ઉપર ધંધો કરીએ એટલે આવું બધું દુકાને હાલતું હોય. અને આ મારા રોમન સેટ છે, એ તો તમને ખબર જ છે, આગળના વિડીયો જોયા છે, ખબર છે. રોમન, અમારા રોમન સેટ જો અહીંયા જ બેઠા હોય. તો આપણી દુકાને જો બસ આખો દી આપણે ધંધો કરવાનો છે. રજા છે એટલે ને કંઈ જવાનું તો છે નહીં. કંઈક આમ તો ત્યાં નક્કી ન હોય કામનું. તો મને અમારું કંઈ કન્ટેન્ટ ન હોય કે આ પછી આ વસ્તુ કરવાની છે, એટલે કંઈ નક્કી ન હોય. હું તમને જે આખો દિવસમાં જે કરું એ તમને બધું બતાવું છું. એટલે આપણું કોઈ કન્ટેન્ટનું નક્કી ન હોય કે આનું શું કરવું છે શું નહીં. તો બસ આપણા વિડીયો બધા આવો હોય તો વિડીયો તમને ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ખાસ કરીને એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો કે હું મારા દુકાનનું બધે અલગ અલગ ધંધો કરું સિઝન ઉપર, તો તમને કેવું લાગે. અને અમારી દુકાને જો તમે આવતો હોય, અમારા ગ્રાહક હોય, તો આપણે બી આવજો આપણી દુકાને. તો રાખડીઓ લાટ બધી છે અને નવી નવી વેરાયટી છે. તો હવે આગળ મળીએ ને આપણે ઘરે જો એક લારી તૈયાર કરીને આપણે તમને બતાવી. એમાં કાપડ મારવાનું અત્યારે શરૂ છે. મારા ભાઈ અમારા પપ્પા બેસીને કાપડ મારે છે. હું તમને એ બતાવું, અહીંથી બતાવી. અંદર મારા પપ્પાની લારી તૈયાર કરે છે. એ લારી છે ને પછી આપણે અહીંયા ઊભી રાખવાની છે. અને એમાં જે બીજી પેટર્ન છે ને હલકી પેટર્ન, એ બધી લારીમાં ગોઠવવાની છે. તો એ લારીમાં ગોઠવી જાય ને પછી હું તમને બતાવું. તો ભાઈ જો આપણે છે ને ફાઇનલ આપણી લારી ગોઠવી દીધી છે બહાર દુકાનની બહાર. અને જો આપણે બધી રાખડી ગોઠવી દીધી ફાઇનલ. આ તમે બધી રાખડી તો જોઈ જ છે. પાણીપુરી છે, પછી આ છે જલેબી ફાફડા, પછી આને શું કંઈક કહેવાય, આને શું કહેવાય, ચિપ્સ નથી, બર્ગર છે. પછી આ ચિપ્સ છે. પછી પબજી બ્રો, આવી બધી અલગ અલગ આઈટમ છે આપણી પાસે. પાણીપુરી ને આવી રીતે આવા લાકડાના કટિંગમાં વીરા છે. હા જો પાણીપુરી, આવી બધી વેરાયટીઓ છે. અને આ બધી રાખડી ટોટલ 5 રૂપિયામાં છે. કેટલી? ખાલી 5 રૂપિયામાં. આપણે કામવાનું નથી પણ ધંધો કરવાનો છે. આમને માણસને આપણે બસ દે જ દેવું છે બધું. અને આપણી દુકાન તો તમે જોવો કેવી લાગે છે આપણી. અને તમને આપણા સેટ તો જોયા જ છે રોમનભાઈ. તો હું તમને આગળથી આખો લુક બતાવું. પહેલાં જો આને કાપડ માર્યું હતું, આપણી લારી છે. અને અમારા સંજયભાઈ એનો વિડીયોમાં નહોતો પણ મેં સાઈન લઈ લીધો પાછો. માવો બનાવે છે ને માવો ખાવાના છે. તો જો આપણી આખી દુકાન લુક જોઈ લો. ને આપણે લારીમાં જે કાપડ માર્યું હતું ને અહીંયા આડું પડતું હતું, તો આગળથી અહીંથી દુકાન નહોતી બતાતી આપણી. એટલે પછી આવું બધી
પાછું કાપડ આપણે કાઢી નાખ્યું છે અને શું કહેવાય કે પાછળ દેખાય ને આગળથી એવી રીતે પાછું કરી નાખ્યું એટલે કેવું તો પડે ને મારું હા મિત્રોને કેમ ખબર પડે કે આ નકર કહેતો હતો પેલા કાપડ મારવું છે આમ છે તો કેમ ન દેખાય એવું તો રહી ને મારું બ્લોક કહેવાય બધું આ કન્ટિન્યુ કરવું પડે થોડું ઘણું તો તમારે રાખડી લઈ જઈ આવજો આપણી દુકાને બરોબર રાખો દી આપણે રાખડી બેસવાની ખાસ છે રજા એટલે આપણે બે ભાઈ પછી ઘરે બીજું કોઈ ઘરે છે નહીં મારું પાવી અહીંયા વાડીએ આવું બધું કામકાજ છે હવે તો આપણે છે ને ફાંકી ખાઈ લઈ માવો આપણે છે ને થોડીક બીજાની ભાષા આવડી ગઈ હાલ વાંધો નહીં હોય માવો ખાઈ લઈ બે છે અહીંયા રોહનભાઈ અહીંયા બે છે ને હું અહીંયા મારી ખુરશી બે મિત્રો હાલના વાગી ગયા છે 4 અને આપણે ચેનલ પર કઢાવ્યા ને ભાઈ આવ્યા હતા એની પ્રોસેસરમાં હતા પણ એ ભાઈ આવ્યા એટલે આપણે જોવા ચેનલ પર આપણે દુકાને જરૂર પડે એટલે કઢાઈ નાખી એટલે વાંધો ન આવે આપણે એની પ્રોસેસમાં એટલે કંઈ વિડીયો બનાવવાની હવે હાલના 4 વાગી ગયા છે આખો દિવસ રહેતા મારો પગી ગયા પાછા વાડીએ દવા થતો અને ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે હા ઝરમર આવે છે લગભગ આમાં તો કેમેરામાં નહીં બતાય પણ આમાં જો પાણી ભરીને ત્યાં બતાય અમારા ભાઈ બનાવી ગયા બે હવા કિરણ આ તો નાનો આવું બધું હતું આજે આખો દિવસ તરત હોય એવું નહીં એવું ખાસ એટલે બધી મંદિર છે ને હીરામાં બધી રીતે મંદિર છે આ વરસાદ એવો છે એટલે દાડી કે બહુ હાલે નહીં આવા બધા કારણે અત્યારે ધંધા બહુ હાલતા નથી પણ એટલે આપણે ત્યાં સ્પોર કરાવી નાખ્યો ડાયરેક્ટ પૈસા ને આપણે બેંકમાં ખાતામાં જમા થઈ એટલે ઉપાડવા નહીં ને એમ થોડા પીડા ન લાવો અહીં રોકડા વપરાય જાય મિત્રો The next day. ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બીજો દિવસ ઉગી ગયો છે અને આપણે કાલમાં તો પછી કંઈ કન્ટેન હતું નહીં ને કામ હતું નહીં દુકાને બેઠા હતા ને થોડા ગ્રાહક આવતા હતા આપણે તમને ખબર તો છે એ બધી કામગીરી હતી અને હજી હાંજ પડી ગઈ એટલે પછી કંઈ હાંજ ઉતારે નહીં એટલે 2 દિવસ અત્યારમાં આવું છું બાજુની શેરીમાં મારા રોમનને લઈને અને છે ને હાંજ વાર 2 ટાઈમ ફરવા આવવું પડે આ શેરીમાં આ શેરી છે ને એમાં ફરવા આવવું પડે અમારે તારો મન તો એ બધી આમ ઊંઘે રાખે તો મિત્રો હવે આજમાં એવું છે કે અમારા મમ્મી પપ્પા છે એ બહાર જવાના છે મારા પપ્પાને અને મારા ભાઈ ને બેન એ બે જવાના સગાઈમાં મારે જવાનું છે ઘરે એટલે આજ ઓફિસે બપોર સુધી રજા મૂકવાની છે તો કેમ કે પછી ગાડી હશે ને દુકાન ખુલી છે આપણે એટલું બધું ધંધામાં બધું નાખ્યું છે તો આપણે એન્જોય કરવો પડશે થોડોક તો આપણે વિડીયો બના રહેજો મળશું આગળ તો એ આપણે સવારથી દુકાને બેઠા હતા ને અમારા બાની ગયેલા બહાર તો તમને કહી દીધું સવારે એ આવી ગયા છે હવે ને શું કહે બાજુ હારો કરે છે તમે ક્યાં જાવ બા હા મારા બા મારું પગ ગયેલા હતા હવે ખાવા તો હું દુકાને બેઠો તો હવે મારું પકડી દુકાને બેઠા છે તો હું ખાઈ લઉં અને બેન ભારું ભાઈ ગયેલા છે સગાઈમાં બપોર થઈ ગયા હું ખાઈ લઉં ને હવે કારખાને હવે નથી જવાનું રજા રાખી દેવાની આખો દિવસની દુકાને બેવું પડે એમ તો ઘરાક આવતા હોય થોડી ઘણી ટ્રાફિક થાય તો એકલા ન પહોંચી હોય એટલે રજા રાખી દેવાની છે આગળ મળી પછી પહેલાં ખાઈ લઈએ હવે ભૂખ લાગી જશે ફૂલ ચાલો બધા ખાવા આવો બા તમારે ના ખાવાનું હું તો ત્યાં જમીન આવી પાણી દઈ લે શું હતું ખાવાનું ત્યાં બટા શું શાક રોટલા ને ચાય ને એવું ઓહ સારું હાલો મિત્રો આપણે જમી લઈએ પછી આપણે ખાઈ લઈએ મારા દુકાને બેહવા અને મારું પદવા હરખું કરે છે આપણી લારીનું હવે તમારે જવું તો જવું આગળ હું બેઠો તો હવે થોડા ઘરાક આવી ગયા હું ખાઈને તો કરાવું એવો ઘરાક હતા એટલે આપણે ઘરાક હોય એટલે વિડીયો ન બનાવી શરમ લાગે તો મારા ઉપર જાય કરી ખુવા બહારથી આવ્યા બહાર ગામ જલા હતા એટલે કંઈ ખુવું પડે હવે દુકાને બેસીને થોડીક રાખડી પેકિંગ કરવાની છે તો હું પેકિંગ કરી નાખું ને બીજું તો કાંઈ કામ છે નહીં બસ આખો દુકાને બેસવાનું છે હવે મારું ઉપર બધી હરખી કરે છે એટલે વિડીયોમાં ઓછા આવે કેમ કે હું ઘરે હોય તો એ વાડીએ ગયેલા હોય અને હું કામે ગયેલો હોય એટલે ઓછા હોય વિડીયોમાં તો આગળ મળીએ મારા હિંમત ટાપા આવી ગયા છે ખાઈને કારખાને જઈ વ્લોગમાં છે કે કોણ છે યુટ્યુબમાં અમારા ભાઈબંધ છે ખાસ નાનપણના મિત્ર અમે બે હાવ નાના હતા ત્યારથી મોટા છે ભેગા એને હમું ઘર છે મારું હમું ઘર છે અત્યારે વાડીએ રહે છે ચાલો આગળ મળીએ થોડું કામ કરી નાખીએ સાથે થોડી પેકિંગ કરવાની છે કરી નાખીએ અને મારું પકડી જાય છે બુઆ
તો મિત્રો હવે રાતના વાગી જશે 9 અને આપણે દુકાન વધે લીધી લારી અંદર મેં કીધી અહીંથી ને આપણે કામ કરવાનું છે. આ રાખડી છે ને બધા બોક્સની અંદર ફિટ કરવાની છે કેમ કે અહીં ગોઠવવાની છે હવે. તો અત્યારે બધું રાતે આવું કામ હોય. આખો દિવસ આપણે તો ધંધો કરી લીધો અને અત્યારે હવે છે ને આ બધી રાખડી લૂઝમાં આવી રીતે આવતી હોય ને તો આવી રીતે લૂઝમાં આવે. આવી રીતે ડબ્બી ભરવી પડે અમારે અહીંયા બધી. તો બધી છે ને આ તો પાછી ત્યાર આવી ભરેલી. આ બધી છે ને એ બધી અમે આમ હાથે આ બધી ભરવી પડે. તો બધી આવી રીતે જો તમને દેખાય એ પ્રમાણે લૂઝમાં હોય આવી રીતે. જો આવી રીતે આપણે છે ને અને આ ડબ્બીમાં પેક કરી આપણે આની અંદર પેક કરી દેવાની છે અને પછી આવી રીતે ગોઠવી દઈએ એટલે એટલું કામ આપણે ઓછું. તો આપણે આ વિડીયોને એન્ડ કરી દઈએ. કેવો અમારો વિડીયો લાગ્યો કહેજો. ખાસ તો હતું નહીં આપણી પાસે કંઈ એટલે વાળું પાણી કરીને કીધું પૂરો કરી દઈએ. તો નવો હોય સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને આગળ શેર કરજો. રાખડી જોતી તો આપણી દુકાને આવી આવજો. સસ્તા ભાવમાં મળશે બધી રાખડી. તો મળીએ આગળના વિડીયોમાં. જય માતા.